કોલેજ સિલેક્શન દરમિયાન ઘણી બધી એવી નાની નાની વાતો છે જે ઘણા બધા પેરેન્ટ્સ જોતા નથી, મતલબ કરવામાં આવતી ભૂલો છે, કાં તો એ તમારા ધ્યાન ઉપર આવતી નથી. ઘણી બધી સારી સારી યુનિવર્સિટી આ વસ્તુ માટે ઘણા બધા કેમ્પેનિંગ ચલાવે છે, ઘણા બધા વેબિનાર થઈ રહ્યા છે, ઘણી બધી જગ્યાએ કેરિયર ગાઈડન્સ સેમિનાર થઈ રહ્યા છે. તો આજે પણ હું તમને આવી જ એક પીડીએફ જે સરસ મજાની અમારા મિત્રોએ બનાવેલી છે એ તમને બતાવવાનો છું કે ભાઈ કોલેજ સિલેક્શન દરમિયાન કઈ કઈ ભૂલો તમે પણ કરી શકો છો, જે ભૂલો આપણે હવે કરવાની નથી. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો, જેથી આવનારી બધી જ અપડેટ તમને ઘરે બેઠા મળતી રહે. હવે કોલેજ સિલેક્શન દરમિયાન થતી ભૂલો વન બાય વન આપણે જોઈશું. સૌથી પહેલી ભૂલ, ગયા વર્ષના કટ ઓફનું આંધળું અનુકરણ કરવું. હવે થઈ કેવું રહ્યું છે કે આજથી 3-4 વર્ષ પહેલા અમુક કોલેજના કટ ઓફ બહુ ઊંચા હતા, એ ધીમે ધીમે ડાઉન થતા ગયા. સામે ઘણી બધી કોલેજ એવી છે કે જેના કટ ઓફ નીચા હતા, એમણે એમની વસ્તુઓમાં સુધારો કર્યો અને એ અપ આવતા ગયા. તો હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપીશ કે કોઈ એક કોલેજની અંદર 2020ની અંદર કોમ્પ્યુટરમાં ઓપન બ્રાન્ચનું કટ ઓફ 2280 હતું અને એસસીબીસી બ્રાન્ચનું 4570 હતું, જ્યારે બીજી જે કોલેજ હતું એના કરતા બહુ ઓછું હતું, 13000 છે, અહીંયા એપ્રોક્સ 5000 છે. પણ હવે કેવું થઈ ગયું છે, 2024માં આ જે કોલેજ હતી એના પ્લેસમેન્ટ બહુ ઓછા થયા. 67 સ્ટુડન્ટ્સનું પ્લેસમેન્ટ થયું, જ્યારે અહીંયા 130 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયું. હાઈએસ્ટ સેલરી પેકેજ અહીંયા 8 લાખ મળ્યું, અહીંયા 12 લાખ. મતલબ કે કોલેજે ધીમે ધીમે કામ કરવાનું ઓછું કરી દીધું, બીજું બધું ફોકસ વધારી દીધું. આ કોલેજે કામ કરવાનું સારું કરીને મેરિટ ઊંચું કર્યું અને પ્લેસમેન્ટ પણ વધારી દીધું. તો તમારે ખાસ હાલની શું સિચ્યુએશન છે એ જોવાની છે, એમની ફેકલ્ટીઝ કેવી છે, એમનો સિલેબસ કેવો છે, સ્કિલ ઉપર કેટલું વર્ક કરે છે, કેમ્પસનું એન્વાયરમેન્ટ કેવું છે અને એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું સારું છે, આ બધી વસ્તુ લેટેસ્ટ તમારે જોવાની છે. કોમ્પ્યુટર અને બીજી બ્રાન્ચમાં કુલ બેઠકો 400 થી 500 કરતા વધારે હોય તો પણ એડમિશન લેવું આ સૌથી મોટી આપણી ભૂલ છે. બરાબર, હું તો તમને એવું જ કહેતો હોઉં છું કે 200 થી 250 એ અને એની સ્પેશિયલાઇઝેશન જે પણ બ્રાન્ચ છે એમાં એટલી સીટ્સ હોય તો જવાનું, એનાથી વધારે જતી હોય તો જવાનું નહીં. કેમ કે પ્લેસમેન્ટમાં ગમે તેટલી સારી કંપની આવે, પરંતુ પહેલા 20 થી 30% વિદ્યાર્થીઓનું જ સારા પેકેજ વાળામાં પ્લેસમેન્ટ થવાનું છે. તો બહુ બધા વિદ્યાર્થીઓ હોય તો સીધી વસ્તુ છે કે નંબર લાગવાની શક્યતાઓ ઘટી જતી હોય છે. અમદાવાદ અને ગાંધીનગરની કોલેજમાં એડમિશન લેવું. અમદાવાદ અને ગાંધીનગરની જે સૌથી બેસ્ટ કોલેજ છે, ગવર્મેન્ટ કે પ્રાઇવેટ, એમાં તો તમે 100% એડમિશન લઈ શકો છો. પણ બીજી બધી કોલેજમાં, હું પોતે પણ ગાંધીનગરનો છું, તોય હું તમને કહું છું, બીજી બધી કોલેજની અંદર એડમિશન લેતા પહેલા તમારે એક વખત કોલેજની વિઝિટ જરૂર કરી લેવી. બરાબર, કે જે એકચ્યુઅલમાં છે એ જ છે કે બીજું બધું છે. બરાબર, રૂબરૂ મુલાકાત લેવી અત્યંત અનિવાર્ય છે. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. કોલેજની જૂની પ્રતિષ્ઠા જોઈને એડમિશન લઈ લેવું કે ભાઈ ભૂતકાળમાં તો કોલેજ જોરદાર હતી પણ એ અત્યારે છે, બરાબર, પાસ્ટમાં જે હતી પણ એ હવે ફ્યુચરમાં પ્રેઝન્ટ ટાઈપમાં શું છે, ભૂતકાળની કોલેજમાં નહીં પણ અત્યારની કોલેજમાં ભવિષ્યનું ધ્યાનમાં રાખીને એડમિશન લેવાનું હોય. એના પછી સારી કોલેજમાં એડમિશન મળે તો સારું જ પ્લેસમેન્ટ થાય એવી આશા રાખવી. એવું જરૂરી હોય નહીં, પ્લેસમેન્ટ આપણી ઉપર હોય. અમે લોકો સારી કોલેજમાં નથી ભણ્યા પણ સરસ મજાનું પ્લેસમેન્ટ છે. ઘણા લોકો સારી કોલેજમાં ભણીને પણ અમારા જેટલું પ્લેસમેન્ટ નથી મેળવી શક્યા. કોલેજનો રોલ 90% હોય ને વિદ્યાર્થીનો રોલ 10% હોય એવું લોકોને છે, પણ એકચ્યુઅલમાં તો કોલેજનો રોલ તો 10% જ છે, વિદ્યાર્થીનો રોલ કેટલો છે? 90% છે. ખાસ ધ્યાનમાં રાખજો કે કોલેજની રેપ્યુટેશન કે ટેગ માત્ર બોલવામાં જ સારી લાગે, બાકી કંપનીમાં તો કામ બોલે. તમે જેટલું સારું કામ કરી શકો એટલી તમને સારી પેકેજની સેલેરી અને જોબ પ્લેસમેન્ટ ઓફર થઈ શકે. કઈ કોલેજમાં એડમિશન ના લેવાય ખાસ ધ્યાનમાં રાખજો. કોમ્પ્યુટર રિલેટેડ કુલ સીટ 500 કરતા વધારે હોય તો એડમિશન લેતા પહેલા બધી બાબતોનું ધ્યાન રાખવું. બરાબર, બધી જ એટલે કોમ્પ્યુટર રિલેટેડ જેટલી પણ હોય, કોમ્પ્યુટર, આઈટી, આઈસીટી, સ્પેશિયલાઇઝેશન બધું થઈને ટોટલ કીધું છે. જો કોલેજની વેબસાઇટ પર પ્લેસમેન્ટની ડિટેલ પરફેક્ટ ના હોય તો એડમિશન ના લેવાય. પ્લેસમેન્ટનો ડેટા તો હોવો જ જોઈએ. કોલેજની વેબસાઇટ પર ફેકલ્ટીની ડિટેલ્સ પરફેક્ટ ના હોય તોય ના લેવાય. અત્યારે ભણતા લેટેસ્ટ વિદ્યાર્થીઓનો અભિપ્રાય લેવો ખૂબ જ જરૂરી છે. લેટેસ્ટનો, જૂના વિદ્યાર્થીઓનો નહીં લેવાનો. જો કોલેજમાં પ્રોગ્રામિંગ કે પ્રેક્ટિકલ પર ફોકસ થતું ના હોય તો પણ એડમિશન ના લેવાય. મતલબ બધી લેબ પરફેક્ટ હોવી જોઈએ. જે પણ ફિલ્ડમાં એડમિશન લેવું છે એની લેબ સરસ ડેવલપ હોવી જોઈએ. ક્યારે પણ કોલેજના મોહમાં બ્રાન્ચની પસંદગીમાં કોમ્પ્રોમાઇઝ ના કરવું. હું પણ પર્ટિક્યુલર સિલેક્શનમાં એ જ માનું છું કે ઓલવેઝ બ્રાન્ચ પ્રિફર કરાય અને કોલેજ કરતા હંમેશા બ્રાન્ચ, કેમ કે ભવિષ્યમાં પણ બ્રાન્ચ કામમાં આવવાની છે. કોલેજ તમારી ઈચ્છા પછી, ઠીક છે. કોલેજમાં માત્ર 4 વર્ષ માટે તમે છો. સેકન્ડ જોબમાં કોઈ નહીં પૂછે કે કઈ કોલેજમાં ભણ્યા હતા. એ તો બધા પહેલી જ જોબમાં પૂછવાના છે. સેકન્ડ જોબમાં તો તમારી પહેલી જોબમાં તમે શું કર્યું એ જ પૂછાતું હોય છે, પણ તમને ચોક્કસ એવું પૂછવામાં આવશે કે તમારી બ્રાન્ચ કઈ છે અને જિંદગીના 40 વર્ષ તમારે એ બ્રાન્ચ રિલેટેડ જ કાઢવાના છે. તો આટલી વસ્તુનું ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે અને પછી તમારે સિલેક્શન કરવાનું છે કોલેજનું. બરાબર,
તો આ સરસ મજાની પીડીએફ અમારા મિત્રોએ બનાવેલી છે, બરાબર. અમારો પણ એ જ એમ છે કે તમારા સુધી સાચી માહિતી પહોંચે અને એ પણ ફ્રી ઓફ કોસ્ટ પહોંચે, જેથી તમે તમારું 4 વર્ષ માટે 40 વર્ષનું કેરિયર તમે અથવા તમારા સન કે ડોટર ના બગાડે. તો દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને જ હંમેશા એડમિશન લેવું જોઈએ. તો આ વિડીયો મેક્સિમમ ફ્રેન્ડ્સમાં શેર કરો. લાસ્ટ યરના કટ ઓફ આપણે આપણા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પ્રિયસર વિદ્યાપીઠ પર મૂકી રહ્યા છીએ. જઈને તમે વિઝિટ કરી શકો છો કે લાસ્ટ યર કઈ કોલેજનું કેટલું કટ ઓફ હતું ને કેટલું પ્લેસમેન્ટ થયું હતું. મળીશું આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય, ટેક કેર.